મિત્રો આજે ભગતસિંહ શહીદ દિવસે તો કોમેન્ટ બોક્સમાં જય હિન્દ લખીને શ્રદ્ધાંજલિ આપવા વિનંતી। તો ચાલો મિત્રો આપણે ચાલુ કરીએ। ભારતીય બંધારણનો મૂળ સ્ત્રોત શું માનવામાં આવે છે? જવાબ સી, ભારતની જનતા। ભારતની લોકશાહી કઈ પ્રકારની છે? આપણા દેશની લોકશાહી પ્રતિનિધિ પ્રકારની છે। સંસદનો ભાગ કયો નથી? ડી, સુપ્રીમ કોર્ટ। સુપ્રીમ કોર્ટ એ સંસદનો ભાગ નથી। રાજ્યમાં વાસ્તવિક કાર્યપાલિકા સત્તા કોના હાથમાં હોય છે? મુખ્યમંત્રીના હાથમાં હોય છે। દેશની નીતિઓ અમલમાં કોણ મૂકે છે? બી, કાર્યપાલિકા। લોકતંત્ર શબ્દનો મૂળ અર્થ શું છે? લોકતંત્ર શબ્દનો મૂળ અર્થ કોર્ટનું શાસન છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ સત્તા હેઠળ આવે છે? રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા રાજ્ય સત્તા હેઠળ આવે છે। બંધારણમાં ફેરફાર કરવો સરળ છે કે કઠિન? બંધારણમાં ફેરફાર કરવો એ બંનેનું સંયોજન છે। બંધારણમાં ન્યાયનો અર્થ શું છે? બંધારણમાં ન્યાયનો અર્થ સામાજિક, આર્થિક અને રાજકીય। રાજ્યની નીતિઓને માર્ગદર્શન કોણ આપે છે? રાજ્યની નીતિઓને માર્ગદર્શક તત્વો આપે છે। બંધારણનું પાલન કરવું કોની ફરજ છે? બંધારણનું પાલન કરવું બંનેની ફરજ છે। સરકાર નીતિ અને નાગરિક નીતિ। સરકાર કાયદા બનાવે મિત્રો, નાગરિક પાલન ન કરે તો કઈ ના ચાલે। નાગરિકોને કાયદા સામે સમાનતા ક્યાંથી મળે છે? બંધારણથી। કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા વહેંચણી કયા સિદ્ધાંત પર આધારિત છે? સંઘવાદ। કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા વહેંચણી સંઘવાદ સિદ્ધાંત પર આધારિત છે। ભારતની એકતા અને અખંડિતતા જાળવવાની ફરજ કોની છે? દરેક નાગરિકની। સમાન ન્યાયનો અર્થ શું છે? બધાને સમાન ન્યાય। સોળ રાજ્યપાલને કોણ શપથ અપાવે છે? હાઈકોર્ટ મુખ્ય ન્યાયાધીશ। લોકસભાના સભ્યોનું મુખ્ય કાર્ય શું છે? કાયદા બનાવવાનું। કાયદાનું ભંગ કરનારને સજા કોણ આપે છે? ન્યાયપાલિકા। પોલીસ કયા વિભાગ હેઠળ આવે છે? રાજ્ય વિભાગ હેઠળ। બંધારણમાં નાગરિકોની ઓળખ શું છે? કાયદા બનાવવાની પ્રક્રિયા ક્યાં પૂર્ણ થાય છે? સંસદમાં। સંવિધાનિક પદ કોને કહેવાય? બંધારણથી બનાવેલ પદ। રાજ્યમાં સૌથી મોટું ન્યાયાલય કયું છે? હાઈકોર્ટ। લોકશાહીમાં અંતિમ સત્તા કોના પાસે હોય છે? જનતા પાસે। ચૂંટણીમાં ભાગ લેવું શું છે? અધિકાર। ચૂંટણીમાં ભાગ લેવો એ અધિકાર છે।
બંધારણ દેશ માટે શું છે? કાયદાનું પુસ્તક, માર્ગદર્શક દસ્તાવેજ, નિયમોનો સંગ્રહ, ઉપરના તમામ, બધા. રાજ્યમાં વિકાસ કાર્યો કોણ કરે છે? કાર્યપાલિકા. સરકારની 3 સત્તાઓ કઈ છે? વિધાન, કાર્ય, ન્યાય. બંધારણમાં નાગરિકોને શું આપવામાં આવ્યું છે? અધિકાર અને ફરજ બંને. દેશની કાનૂની વ્યવસ્થા કઈ પર આધારિત છે? બી. કાયદા ઉપર. જય હિન્દ મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.